ચોપાટી આવી ગયા છે મિત્રો ને આ દરિયાની મજા આહા હું દુનિયા શું કરે ને એનો કઈ મતલબ નથી યાર પણ બાકી જો બે ભાઈ સેમ કોટ પેડો અને હજી પણ જો તમારો લોકોનો સપોર્ટ રહ્યો ને તો ગીર સોમનાથ જિલ્લાની અંદર છે ને બે ભાઈ એવું કરશો ને કે કોઈ નહીં કર્યું ને એવું કરશું ભાઈ બાકી યાર પૈસા ફોલોઅર્સ તો આજ છે ને કાલ નથી ભાઈ જો પાણી નાંડો લઈને જાય ઘેર પાઉસ કરે કે નથી કરતો ભાઈ કે બાય ને થઈ આ અમારા અનુબેને તો જો ફેન્સી કેક કરી જો પપૈયાની નડી કરી સ્ટ્રો મજા આવે બેન પીવાની કેટલાક રૂપિયા તું બગાડેલી પીવો હોય તો મેરે કો નહીં પીને का मैंने पी लिया है ठीक है હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાનો જય દ્વારકાધીશ જય મમગઢ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અત્યારે જો કાવ્યાબેન શું કરે કાવ્યાબેન જય દ્વારકાધીશ તો પેલા અમે પણ છે ને નાના હતા ને ત્યારે આવું કરતા ને અત્યારે મારા છોકરા આવું કરે જો ના જોઈ લાઈ શું કરે તું અહીંયા હે વાહ ભાઈ વાહ છોકરા બધા છે ને એનું કામ કરે જો 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 હતા આવે જો હતા આવે અને ભાઈ છે ને અત્યારે વાડીએ ત્રોપા પાડવા આવે છે તો વાડીએ જવું છે કારણ કે મહિનો દિવસ જેવું થઈ ગયું છે તો નારિયેળ પડવા માટે થઈને જવું છે અને આ બેન અત્યારે અહીં રમે છે ને આ બેન અત્યારે અહીં રમે દાદી ને ક્યાં ગયા બધા દ્વારકાથી સેમ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો વાડી ત્રોપા તમારે સા બનાવીને જવાનું છે હા જવાનું જોઈ ને પૂછવાનું થોડું કોઈ રાણી બનાવી દઉં સાને તમે જાઓ વાડીએ અને તારે શું કામ કરવાનું છે મને તો કઈ નહીં હસ્તો ઘરમાં બધી કામ છે ખાણા કરવાના હંજર બધા કરવાના બધી કામ છે આસપાસ રોઈ છે ને બાળકો ઘેર છે વાહ ભાઈ તો ભારતી આજે છે ને એનું કહેવાનું એવું છે કે આજે ઓન ડ્યુટી છે તો વાડીએ રોપાવાળાવાર આવી ગયા છે મેં ફોન કરી લીધો તો 6-7 જણા છે 6 જણા છે તો 6 જણાની ચા આદુલસી લસણવાળી બનાવી ગયો બરાબર અને હું જાઉં છું વાડીએ છોકરાઓનું ધ્યાન રાખજો હા બોલો કઈ ને થાવું હવાને પણ પાયા આવો તો પાયા આવો હવા મારો દિમાગ છે ને ખાલી કરીને કા છોકરાએ રવિવાર છે ને તો આપણે ફેમિલી હું પહેલા છે ને અત્યારે ક્યાં જાઉં છું વાડીએ પછી પહેલા છે ને આપણે ચા બનાવી લઈએ ચા લઈને જઈએ સીધા વાડીએ દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ સવાર માનજો અમારું બકાલું નેદવા અમે આવી ગયા ભાઈ મમ્મી તો વાડીએ અત્યારે છે ને ત્રોપા પડવા આવ્યા છે તો હું જાઉં છું હાલો આશીર્વાદ આપી ગયો સુખી ગયું ત્રોપા પીવાનું છે ને તો લેતા આવું લેતા આવી જાય બે બાસ્કીમાં એને કે આપો અમને આ શિયાળો છે અમારે ઠંડીના પીવા હા હા વાહ ભાઈ વાહ રમી માને છે ને હવારમાં ઠંડીના ત્રોપા પીવા કઈ વાંધો લેતા હાલો તો હું જાઉં ચા લઈને જાઉં હા હું કઈનો વિચાર કરું ફેમિલી કે રમીમાં કેમ કઈ બોલ્યા નહીં રમીમાં એ કીધું કે નારેડી પાવાની છે તો નારેડીને પીવડાવવાનું છે કામ છે ઘણું ચાલો જઈએ સીધા વાડીએ ને મળીએ હવે વાડીએ જઈને ચા પાણી પી લીધા અને બોલેરો થઈ ગયો લોડ આ સાઈડ ભરાઈ ગયા ભાઈ બધા હવે ઓલી સાઈડ જવાનું છે ને કઈ વાંધો તો આ સાઈડ પાણી વાર દઉં હવે ચાલો ભાઈ હવે છે ને આ સાઈડ આપણે ખાસામાં પાણી વારી દઈએ કારણ કે આ સાઈડ જે નારિયેળ હતા બધા કમ્પ્લીટલી ભરાઈ ગયા છે હવે છે ને ઓલી સાઈડ જવાનું છે તો એલો પાણીનો આંડો લેતા જો ભાઈ જો પાણીનો આંડો લઈને જાય ઘેર પાઉસ કરે કે નથી કરતો ભાઈ કે બાય ને થઈ કઈમાં હાચો છે જે બાઈ નો આવે ત્યાં આવું જ કરવાનું હોય જો કામ કરવું પડે તાલું હું ફટાફટ પહેલાં છે ને હવે મોટર ચાલુ કરી દઉં આ સાઈડ નારેડી બધી પી ગઈ ને હવે છેલ્લો ચારો રહ્યો ને અહીંયા જો મારા મમ્મી એને બધે જો હું આ ગયો હતો ને હોસ્પિટલના કામથી તો બધું આંબા સાફ કરીને કેવા ચોખ્ખાણું કરે મતલબ ભાઈ આ બધામાં ડૂચો એવડો હતો ને એરણીનો ને કે એની વાત પૂછું સારી બધું જ્યાં જોઉં ને ત્યાં ઝાડવાતા જો કેટલું મસ્ત થઈ ગયું હવે હે ને અવારસ થોડુંક મોરું તો રહે પોરની જેમ એટલું કે મોર દેખાતું નથી કારણ કે અવાર એકને આપણે એકને ટૂંકમાં બધાને આંબાની અંદર થોડુંક મોરું જ છે ખબર નહીં 1-2 વર્ષથી ટૂંકમાં એવું નબળું થાય છે મતલબ કે કેરી થોડી ઘણી થાય ટૂંકમાં 2-5 મણ જેટલી થાય બાકી વેચાતી જ લેવી પડે આંબા એટલું પૂરું થાય નહીં ચાલો અહીંનું બધું ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ થઈ ગયું હવે ઓલી સાઈડ તો રેન્ક પાઇપ છે એટલે રેન્ક પાઇપ ઓટોમેટિકમાં કરી અને જઈએ સીધા હવે ઘરે મળીએ ઘરે જઈને જોઈ લે ઘરે આવીને જોઈ જતા અહીં તો ત્રોપાની પાર્ટી છે વાહ 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 સારી બાજુ હે સારી બાજુ જોઈ લે આ અમારા અનુબેને તો જો ફેન્સી કેક કરી જો પપૈયાની નડી કરી સ્ટ્રો મજા આવે બેન પીવાની એકવાર કરી નાખો ભાઈ હાલો આઈ જોઈને કે ભાઈ કે હાલો ત્રોપો પીવો હોય તો બતાય આમ બતાય બધીને તો બતાય બધીને ગલ્યો પીવો હોય તો તમારે ને આપણે યુટ્યુબ ફેમિલી ન આ બધી છે ને ટર્મ વાડીએથી ત્રોપા લઈને જો પીવો બેસી જજો કેટલાક ત્રોપા તું બગાડેલી પીવો હોય તો
मेरे को नहीं पीने का, मैंने पी लिया है, ठीक है તો મને પીવું ને તમારે બધાને પીવું મને ન પીવું હોય પી લ્યા. હાલો ભાઈ, આ બધાને છે ને ત્રોપાની મહેફિલ કરી દઈએ પાર્ટી. અને મારે જવાનું છે, મારો મિત્ર આવે છે કેટલા દિવસથી હમણાં યુટ્યુબમાં નથી એવો, રામ યાદવ 3132 આવે છે. અને અમારે બે ભાઈઓને ભેગા થઈને જવાનું છે. ક્યાં જવાનું છે કહેવાય નહીં, કારણ કે હું અહીં કહું ને તો આ લોકો સાંભળીએ ને પછી વાહન થાય. એટલે આ લોકોને કહેવાનું નથી કે મારા ને રામ યાદવને ક્યાં જવાનું છે. ક્યાં જવાનું છે? નીકળો 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 નીકળો. ચાલો તો હું છે ને ફેમિલી રામભાઈ આવે ને પછી જ તમને મળાવું સીધું. જય દ્વારકાધીશ રામભાઈ, મજામાં? ચાલો તો આપણે જશો આપણા મશીન ઉપર. અને જો આજે મારા ભાઈ અને મેં બે સેમ સેમ પહેરવો, ઝુકેગા નહીં સાલા. હે હાલ તો નીકળશું. હાલો ફેમિલી જઈએ સીધા ચોપાટી. ચોપાટી આવી ગયા છે મિત્રો ને આ દરિયાની મજા. આહા હું કે રામભાઈ આપણું કામ પતાવીને દરિયા કે મારી લીધો બીજો શામ તો કારણ કે આજ રવિવાર છે તો આપણે ભૂલી ગયા હતા આપણું કામમાં. વાહ ભાઈ વાહ, ખાલી પબ્લિક તમે જો આ બધા લોકો છે ને યાર, શું કહે પછી મને ના રામભાઈ મગજ છે ને હમણાં બેન્ડ મારી ગયો તો અંબે ગમે જરીક આટો મારતા આવીએ. હા અને દરિયાની ઠાઠી હવા ખાઈ લઈએ. ખરેખર અંબે સાચું બોલજે, આ દરિયાની ઠંડી ઠંડી લહેર લઈ અને કેટલો મગજ શાંત થાય. વાળ ઉડે એટલે ખાલી જોઈ લો કેટલો પવન આવે, કેટલું આમ મગજને કેટલી શાંતિ મળે. ડાયરેક્ટ આમ સ્વર્ગની ફિલિંગ આવે. કાંઈ બીજું કંઈ લપ જ નહીં. અહીં શાંતિથી બે બેઠા હતા. અહીંયા આ જે જગ્યા છે કે જ્યાં બે ભાઈ બેઠા હતા, બરાબર. દુનિયા શું કરે ને એનો કઈ મતલબ નથી યાર. પણ બાકી જો બે ભાઈ સેમ કોટ પહેર્યો હોય ને બે ભાઈઓ છે ને આવી ગયા, કારણ કે બે ભાઈનો મગજ છે ને હમણાં મારા મગજનો પર જ્યારે ઓલો રિપોર્ટ કરાવ્યો ને તો એનો મારા મગજમાં ઘૂમ કરી ગઈ. રામભાઈ કાલે કે જાય આપણે તો પછી કંઈ કામ હતું ને એવી હતા ને પાછો રવિવાર હતો તો પછી બે ભાઈઓ અહીંયા આવી ગયા. ને હવે છે ને થોડીક વાર અહીં છે ને બ્લોગિંગ કંઈ કરવું નથી યાર, શાંત વાતાવરણ, કારણ કે એકદમ છે ને માઇન્ડ આમ બે ભાઈ ફ્રેશ કરવા આવ્યા. એટલે અહીંયા આ લોકો છે ને બિચારા ફોટા પાડતા હતા. હવે એની આગળ છે ને ફોન વ્યવસ્થિત નહોતો, એટલે પછી મેં ને રામભાઈ શું કર્યું, એનો ફોટા ક્લિક કરી દીધા. બરાબર રામભાઈ? કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે કોકને કામ આવશે તો આપણે કોઈ કામ આવશે ને. ખરેખર યાર કંઈ છે જ નહીં, આપણે જોઈ લીધા આપણે એટલા દિવસો. ખરેખર એક દિન સમય છે ને અમારે આગળ આઈફોન નહોતો અને એ તૂટલા ફૂટલા ફોનથી ફોટા પાડતા અને કોઈને કહીએ તો કોઈ પાડીને દેતા. એ બિચારા ક્યારનો ફોટો પાડતો હતો, મને એમ થયું કે લાવ એનો ફોટો પાડી દઉં. પછી એનો ફોટો પાડી દીધા અને વોટ્સએપ નંબર પર લઈ લીધા છે, એને ડોક્યુમેન્ટ કરી દી. કારણ કે હંમેશાના માટે અમારા બે ભાઈઓને જે એક જ છે કે કોઈને છે ને મદદ કરો. એ ખોટી વાત છે નાના. અમે નતું તેથી મદદ કરતા, આજ તો તમે તમારી સામે અમે કેમેરા સામે એવડી મદદ કરી. આ લોકોને એવડો સપોર્ટ છે. નતું તેથી એવડી મદદ કરતા. ખરેખર એને છે ને હજી પણ ક્યાં આપણે આગળ કંઈ છે, હજી બસ આ યુટ્યુબ ફેમિલી છે યાર. ફેમિલીને આપણે નહીં 100% યાર તમારો બધાનો સપોર્ટ છે. બાકી નહોતું તેથી એક દિન સમય છે ને કકડાવવાના પણ નહોતા. પાછ તો જો કે મુરલીધર મહારાજની મેર છે અને માતાજીની દયા છે, વાંધો નથી. અને હજી પણ જો તમારો લોકોનો સપોર્ટ રહ્યો ને તો ગીર સોમનાથ જિલ્લાની અંદર છે ને બે ભાઈ એવું કરશું ને કે કોઈ નહીં કર્યું ને એવું કરશું ભાઈ. બાકી યાર પૈસા ફોલોઅર્સ તો આજ છે ને કાલ નથી. એ ખોટી વાત છે. 1000 ખાલી ઓર્ડર કરશે ને અમે કામ કરશું, એવું કામ કરવાનું છે યાર. એના જેવું તો આપણે કામ ન થાય ખજુબર જેવું, પણ નાના મોટું અમારા બે ભાઈથી થાય એવું કરશું, બને એટલી મહેનત કરશું. બેસી લીધા, મજા આવી ગઈ ને શું કે મનને એકદમ શાંતિ મળી ગઈ ભાઈ. અત્યારે સનસેટ થાય, આહા ભાઈ આ નજારો જોવા માટે થઈને ખાસ અમે આવ્યા હતા કે નહીં રામભાઈ? બધા લોકો છે ને જો પોતપોતાની ફેમિલી સાથે આવ્યા છે અને મજા જ અલગ છે કે નહીં રામભાઈ? હા, સૂર્યનારાયણ ભગવાનનો રથ લઈને ધીમે 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 એના ઘર તરફ જતા હોય. હા ભાઈ એ જોવાની મજા તો કંઈક છે ને ફેમિલી અલગ જ છે. ચાલો હવે છે ને અહીંયા બધું જે હતું બધું એક્સપ્લોર કરી નાખ્યું. આશા રાખી છે કે તમને પસંદ આવ્યું છે. હવે નીકળીએ સીધા ક્યાં ઘરે મળીએ આપણે ઘરે જઈને. કાવ્યાબેન છે ને રિહાઈને ભેગા. કાવ્યા કેમ રિહાઈને ભેગી તને ખબર? શું કરવા? સ્ટ્રોબેરી કીધું હતી કે સ્ટ્રોબેરી એટલે તું લેતે ક્યાં રામસિંહ ભૂલી ગયા. અરે યાર હાસી હવે જો અહીં લગી લેતે હોય ત્યાં ભૂલી ગયા. શું કરું હવે? એક કામ કર, રામસિંહ ફોન કરે, હાથ ના આવે ત્યાં લેતા આવીને કઈ આવી પૂછતો ને ફોન કરીને. કઈ વાંધો ના. હાલો ભાઈ તો છે ને સ્ટ્રોબેરી કાવ્યાબેન. કાવ્યા કાં કરે સ્ટ્રોબેરી દીકરા અમે લેતા આવીને ભૂલી ગયા. રામભાઈ દવા લેવા જતો હા ઠીક લેતા એવા લે અમે છે ને અહીંયા લેતા ને ભૂલી ગયા. કઈ વાંધો ને. હાલો ફેમિલી તો છે ને જમીન મેળવો તો લેતા ભલે તારી કેડબરી કઈ એને કીધું હતું ને કેડબરી 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 શું કહેવાય? સ્ટ્રોબેરી કહીએ ન્યુ બેબીનું છે સ્ટ્રોબેરી. પપ્પા સ્ટ્રોબેરી હું રામભાઈ બી છે ને ત્યાં હોસ્પિટલ ભૂલી ગયા પાછી લેવા જવા પડી હતી. સારી છે કે? હાલો તો વાંધો ના. હાલો તો છે ને બસ ફેમિલી આજનો વિડીયો અહીં રાખી હતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.